નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન। મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં જોશું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા ગામમાં, જ્યાં ગામદેવી શક્તિ માતા તથા સુરધન દાદા ચલ પ્રતિમાની ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે। તો ચાલો મિત્રો, આ દર્શન કરીશું અને ગામના બ્રાહ્મણ ભરતભાઈ રાવલ દ્વારા આ મઠ વિશે અને આ માતાજી વિશે થોડું જાણીશું। મેમકા ગામ, મેમકાની અંદર શક્તિ માતા તરીકે ગામદેવી વર્ષોથી અહીં બેઠા છે, પણ આ જગ્યા નહોતી, ખંચાળી હતી અને માતાજીનું સ્થાનક એટલું બધું જોરદાર નહોતું, પણ શક્તિ માતાએ એટલો બધો બળ કર્યું કે બાજુની જમીન પણ અમને ડાભી શંકરભાઈ પોપટભાઈ તરફથી દાનમાં મળેલ છે। અને ત્યાર પછી આ ગામના અને હાલ અમદાવાદ રહેવાવાળા રણજીતસિંહ ઝાલા, મેમકાના હરપાલભાઈ સિંધવ બે ખૂબ મહેનત કરી અને આ નવું મઠ બનાવી નાખ્યો છે। અને આજે નવચંડી યજ્ઞ, માંડવો અને રાતે ડાક ડમરું આ બધું રાખેલ છે। માતાજીની એટલી બધી કૃપા ગામ ઉપર ઉપરી કે આજે જમણવાર પણ છે, 5-4 હજાર માણસની રસોઈ છે અને ગામ આખું હિલકીને આજે જમવા પધાર્યું છે। કોઈ પણ જાતને કંઈ એવું નથી કે ના, બધા આવી ગયા છે જમવા માટે અને જમીન પ્રસાદ પણ લઈ લીધો। અને માતાજીના સાનિધ્યમાં આચાર્ય તરીકે યજ્ઞના પ્રકાશભાઈ શુક્લ જેઓ વઢવાણથી આવ્યા છે, એમની આખી ટીમ છે, સંગીત સાથે આજે નવચંડી યજ્ઞ કરાવે છે। તો એટલી બધી ધામધૂમ ગામને મજા આવી જાય કે એની વાત ન થાય, કારણ કે આજે શક્તિમાનો એટલો પ્રતાપ કે નાની દેરી હતી 3 ફૂટની, એમાં તે મોટું મઠ બની ગયો, 6 થી 5-6 લાખનો ખર્ચો કરી નાખી અને બધેથી નોખા દાન દક્ષિણા આવ્યા છે અને દાનથી આ બધું થયું છે। ગામ સમસ્તના આ ગામદેવી કહેવામાં આવે છે, એમનું શક્તિ માતા નામ છે। તો આનો દર વર્ષે ગામ મેમકાની અંદર ચોમાસાની અંદર એટલે કે આદ્રા નક્ષત્રની અંદર પહેલો રવિવાર આવે ત્યારે દર વર્ષે અહીંયા માંડવો નખાય છે, ગામ અગતો રાખે છે અને લાડવા જમે છે બધા પોતપોતાની રીતે। બોલો આદ્ય શક્તિ માતાની જય, પાર્વતી પદે હર હર મહાદેવ હર હર। અને બાજુમાં ડોડિયા પરિવારના સુરધન દાદા પણ સાથે છે। બોલો નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર। તો ચાલો મિત્રો, આ સુંદર મહોત્સવ આપણે માણીએ। હવે દર્શન કરવા જોઈએ। પાણીની તંગી છે, જાદુ ચડાવજો। તમારા ભગવાનને ચોખ્ખા પાણી નવડાવી
બીજી થાળીમાં લોટ સ્વયંસેવક જે ભાઈઓ ઢોલ બધે ભરી દેવાનું બધાનું પાણી ભરી દેવાનું ઓલી ડોલમાં નાખી દો પૂજાનું પાણી બે ત્રણ ચોટું રાખવાનું એટલે નામ હતું સવારે સૂચના એટલી પ્રમાણે કોઈ આગળ રાખો પાછળ હું જેટલું આને જો બીજો લઈ લો બોલો શક્તિ માત કી જય. હવે પગથિયેથી દર્શન કરે અંદર કોઈ ન આવે. અને બીજી સૂચના કે જે આપણા કુટુંબમાં કોઈ ખબર પડે કોઈ પણ ટિફિન પ્રથા બંધ છે એના ટિફિન ભરવાના છે અગરબત્તી હાજર હપ્તા હોય એના ટિફિન મળશે નહીં. તમારા ટ્રસ્ટી આ બેઠા છે ટિફિન ભરી દે છે અને લઈ જા કારણ કે મને તો હું કોઈ વાંધો નથી પણ કદાચ બે વ્યક્તિને જવતલ આપવાના એક વ્યક્તિને વાટકામાં ઘી આપવાનું ચમચી બધાના કુંડે આવી ગઈ છે બાંધેલી એટલે તમે કોઈ દાધો નહીં એ રીતે લાકડાથી બાંધેલી છે કમ્પ્લેટ સમજ્યું ચમચી ઘીથી અને કોઈ પણ વ્યક્તિ બને ત્યાં સુધી મંડપમાં ઉભા ન રહેશો આજુબાજુ પછી તમતારે બપોરે છૂટ આપી જળવાળવો દર્શન નહીં. હવે તમારી આરતી જે બહાર બેઠા હોય એને આરતીમાં ત્યાં રાખવાની થાળીમાં અને અહીંયા તમે કોડિયામાં બરાબર ધીમે ધીમે આરતી ઉતારવાની છે. કોઈ પણ Oh.
ચારે દિશામાં આરતી આપો. ઋગ્વેદાય નમઃ, યજુર્વેદાય નમઃ, સામવેદાય નમઃ. અથર્વવેદાય નમઃ. તમે બધા આરતી લઈ લો. તમારું મનમાં નામ બોલો. તમારું મનમાં નામ. અસ્તુ વેદાય પ્રમાણેન પુણ્ય પુણ્યઃ મેઘમાયુરસ્તુ ભગં જજામહે સુગંધિં. બેનમાં તમે અડાડો. બહેનો તમે કપાળે અડાડો. બોલો સોમનાથ મહાદેવ કી જય. નીચે મૂકી દેવાનું. શ્રીફળ જ્યાં રાખ્યું હતું અહીંયા પાછું. ભાઈઓએ તમારી ઉપેણી બાજુમાં આપી દો. ઉપેણી બાજુમાં આપી દો. સુરેશભાઈ લગ્નને કેટલા વર્ષ થયા? 14 વર્ષ થયા. 14 વર્ષ પહેલા તમારા સસરાએ કીધું હતું ભગવાન જેવા વરજા ગોતા છે, સેવા કરજો અને સાચવજો. અગ્નિ પૂજા કરી હતી. આજે ફરી પાછા માતાજીની સામે પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ રુદ્ર, મહેશ, શંકર ભગવાન છે, એમના પત્ની પાર્વતી માતા રોજ ભગવાન એક ખાલી થાળી રાખવાની. ખાલી થાળીમાં ભાઈઓએ પગ રાખવાનો. ભાઈઓ ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ ભાઈ. મોજા પહેર્યા હોય તો કાઢી નાખજો. ખાલી થાળી રાખો. ખાલી થાળીમાં ભાઈએ પગ રાખવાનો. બહેનોએ પૂજા કરવાની છે. બહેનો પાણીની ઢાળ કરો. સુરેશભાઈ આપણે એકલા રહેતા હોય તો એક જ વસ્તુ જરૂર પડે. લગ્ન કરો તો ઘર બનાવવું પડે, સોફા સેટ લાવી દેવો દર્શન કરી પોતાનો બગાડ કરશો નહીં. તમારા બાળક સાથે હારે લઈ જજો. એને થોડો ખર્ચો રાખજો. મહાપૂજા શરૂ કરવી છે ભગવાનની. બળદેવભાઈ મોટા ફટામાં છે.
આરતી લઈને તમારે આરતી લઈ લેવાની. મિત્રો આ વિડીયો તમને કેવો લાગે? જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવા સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ. તો આવા સરસ મજાના નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, જય માતા.